પતિના અવસાન બાદ જીવનસાથીની શોધમાં એક મહિલા બની છે છેતરપિંડીનો ભોગ। ઘટના છે અમદાવાદના ઈસનપુરની। પોલીસે મૂળ પોરબંદરના આર્યન પટેલ નામના શખ્સની ધરપકડ કરી। ફરિયાદી મહિલા આર્યનના સંપર્કમાં આવી પોતે કરોડપતિ હોવાનો દાવો કરી આર્યને મહિલાના નામે ગાંધીનગરમાં 7 કરોડની વિલા બુક કરાવ્યો। એટલું જ નહીં, મહિલાના 2 પુત્રો માટે પણ લક્ઝરિયસ કાર પણ બુક કરાવી હતી। જોકે બાદમાં મહિલાના 4 લાખ રોકડા અને 2.5 લાખના દાગીના લઈ આ શખ્સ ફરાર થઈ ગયો હતો। પોલીસે તેને પકડી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તે લંડનમાં ભણ્યા બાદ નોકરી કરતો હતો। એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા અને તેને 2 સંતાનો પણ છે। જોકે છૂટાછેડા બાદ એકલવાયું જીવન જીવતો હતો। આર્યનનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે। લૂંટ, અપહરણ, મારામારી સહિતના 6 ગુનામાં 7 વર્ષનો જેલવાસ પણ તે અગાઉ ભોગવી ચૂક્યો છે। પોતાને 10 લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવી એની એફડી ત્યાં બેંકમાંથી વિડ્રો કરાવેલી અને 4 લાખ રૂપિયા અને તેમજ 3 સોના ચાંદીના દાગીના મળી અને 6,80,000ની છેતરપિંડી કરવામાં આવેલી। આ બાબતની જે ફરિયાદ છે એ મહિલા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવતા ટેકનિકલ સોર્સના આધારે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ જે મૂળ બોખીરા પોરબંદરનો રહેવાસી છે અને હાલમાં બોમ્બે રહેતો હતો। હાલમાં એનું બોમ્બે ખાતેનું મકાન પણ એને વેચી નાખેલું હોય, હાલ રખડતો હોય, જેને ટેકનિકલ સોર્સ આધારે સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલ।